ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપી આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગત રોજ 8 દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો। બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરોધ લોકોમાં આક્રોશ ફેલાયો છે, જેના માટે લોકોએ વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। ભરૂચની 10 વર્ષની દીકરીનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। ડોક્ટરે કહ્યું હતું કે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો। આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા, એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે। 3 વર્ષમાં 6500 થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95 થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદ વાળી નથી કરતી? કેમ એવું જોવા નથી મળતું કે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે? કેમ આવી ઘટના જોવા નથી મળતી? આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય, ઝારખંડનું હોય કે ગુજરાતનું, ઘટના ગુજરાતની પાવન ભૂમિ પર બની છે અને હવે સમય પાકી ગયો છે હૈદરાબાદી વાત કરવાનો। अपराधी को गिरफ्तार तो किया, पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं। ये चुप्पी सवाल करती है, क्या न्याय की उम्मीद करना गलत है? इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती, लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज़ को दबने न दें। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं, दोषी को जल्द से जल्द सख्त सजा दिलाने की कार्रवाई करी जाए, पीड़ित परिवार को हर संभव सहायता और सुरक्षा प्रदान करें। आज रोज ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રાચારો કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા। વિદ્યાર્થીઓએ બાળકી માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।